નમસ્કાર મિત્રો મિત્રો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એક માસ્ટર સ્ટ્રોકની તૈયારીમાં છે. એક મોટું આયોજન કરવા જઈ રહ્યા છે. જે આયોજન બાદ જે માસ્ટર સ્ટ્રોક બાદ સૌરાષ્ટ્રની રાજનીતિ બદલાઈ શકે છે અને તેની છબી પણ સમાજમાં વધુ મજબૂત બની શકે છે. બીજી વાત એ છે કે ભાવનગરના ઊંડવીમાં સભા મળી, એક બેઠક મળી. રાજહંસ ફાર્મ હાઉસમાં શું દર્શાવે છે, શું રંધાયું, બંને વિશે વાત કરવી છે. સૌ પ્રથમ વિસ્તારથી વાત કરીએ હીરાભાઈ સોલંકી અને ભવિષ્યમાં તે જે માસ્ટર સ્ટ્રોક મારવા જઈ રહ્યા છે તેના વિશે. હીરાભાઈ સોલંકી આજકાલ બંધારણની વાત કરી રહ્યા છે. બંધારણ એટલે કે સંવિધાન નહીં, પરંતુ બંધારણ એટલે કે સમાજના નિયમો, કોળી સમાજના નિયમો, કે તેમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. આપણે પણ ઠાકોર સમાજની જેમ એક મોટું સંમેલન બોલાવીએ અને આપણું બંધારણ મૂકીએ, જેના કારણે સમાજનો એક ગરીબ નાનો વર્ગ છે જેને કોઈ પ્રથાથી નુકસાન થતું હોય, આર્થિક નુકસાન થતું હોય, અને એ પ્રથા, એ રિવાજો સમાજને આગળ વધતા અટકાવતા હોય તો એને ડામી દઈએ ત્યાં અને નવેસરથી શરૂઆત કરીએ. આ વાત સાથે હીરાભાઈ સોલંકી પોતાના ભાષણ આપી રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજની બેઠક એટલે કે ગાંધીનગરમાં જે બેઠક મળી હતી ત્યાં પણ તેમણે વાત કરી હતી. કહ્યું કે ગામે ગામે કમિટી બનાવો, ટીમ બનાવો અને ત્યારબાદ આપણે આયોજન કરીએ. અને ત્યારબાદ એક સમૂહ લગ્નમાં પણ હીરાભાઈ સોલંકીએ આ જ વાત કરી હતી. મારે આ બાબતને લઈને થોડું વધારે વિસ્તારથી કહેવું છે, પરંતુ પહેલા તમે સાંભળી લો કે તેમણે શું કહ્યું હતું, ત્યારબાદ હું થોડી વાત કરું. ઘણા બધા સમાજનો આપણે જોયો છે. ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું. એ લોકોએ વિધાન નક્કી કર્યું. કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવ્યસનોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. આપણા સમાજમાં પણ આપણે એક બંધારણ નક્કી કરવાનું છે. મિત્રો, ગામો ગામ આપ સૌ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપ આપના ગામમાં કમિટી બનાવો અને એ કમિટી બનાવીને આપણા સમાજનું, આપણા ગામનું બંધારણ નક્કી થાય અને એ બંધારણમાં આપણે એવા નિયમો બનાવીએ કે આપણા સમાજને આર્થિક રીતે આગળ આવે એવા બંધારણો બનાવવા જોઈએ, જેના કારણે આપણો સમાજ અને આપણા સમાજમાં સૌથી મોટી કઈક ખોટ હોય, આપણે કઈક ખાટલી ખોટ હોય તો આર્થિક રીતે આપણો સમાજ ખૂબ પાછળ છે મિત્રો. અને એને આગળ લાવવા માટે આવા બંધારણો પણ આપણે થવા જોઈએ એવું મારું માનવું છે. આપણે સાંભળ્યું કે હીરાભાઈ સોલંકીએ શું વાત કરી. હીરાભાઈ સોલંકી કોઈ નાના નેતા નથી. હીરાભાઈ સોલંકી રાજકીય ક્ષેત્રે પણ કોઈ કાચા ખેલાડી નથી. હીરાભાઈ સોલંકી કોઈ વાત કરે અને એકને એક વાત રિપીટ કરે, એ પણ લોકો વચ્ચે, એનો મતલબ એ છે કે કંઈ તો થવા જઈ રહ્યું છે. એટલે કે બંધારણને લઈ, સમાજના નિયમોને લઈ હીરાભાઈ સોલંકી આવનાર દિવસમાં કંઈ કરવા જઈ રહ્યા છે. પરંતુ બેનર કયું હશે એ પણ અતિ મહત્વનું છે. કોણ કોણ સાથે આવે છે એ પણ અતિ મહત્વનું હોય છે. ઘણી વખત તમારે જો સમાજનું કોઈ મોટું કામ કરવું હોય તો એની પાછળ ફક્ત સમાજનું લાગવું જોઈએ, નહીં કે અખિલ ભારતીય કોળી સમાજ કે અન્ય. આ જ કારણોસર કેટલા લોકો જોડાશે અને કેટલા લોકો નહીં જોડાય એ સવાલ છે. આ સવાલ એટલા માટે પણ થાય કારણ કે જે ન્યાય સભા થઈ હતી ત્યારબાદ જે ડખા સામે આવ્યા, દૂર દૂરથી લોકોને બોલાવવામાં આવ્યા, પરંતુ એક નિયમ પ્રમાણે આમ તો આયોજકો નક્કી કરતા હોય છે અને આયોજકોએ નક્કી કર્યું કે બીજા કોઈને બોલવા નથી દેવાના. ત્યારબાદ ઘણું ખોટું પણ અન્ય લોકોને લાગ્યું હતું અને જે લોકો સાંભળવા આવ્યા હતા તેમણે પણ વિરોધ દર્શાવ્યો હતો. કહેવાનો મતલબ એ છે કે બધાને સાથે લઈને ચાલવું પડશે. કયું બેનર હશે એ પણ અતિ મહત્વનું છે. પણ જો આ સફળતાથી જે 5 લાખ લોકોનો ટાર્ગેટની વાત કરવામાં આવી રહી છે અંદર ખાને, 3 લાખ લોકો પણ ભેગા થયા તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફાર આવી શકે છે અને હીરાભાઈનું કદ કોળી સમાજમાં વધી શકે છે. તમે એક વાત સમજો કે ફક્ત કોળી સમાજના મતથી પણ ચૂંટણી ન જીતાય, પરંતુ એ પણ મહત્વનો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી હોય છે ત્યારે જ્ઞાતિ જાતિ જોતી હોય છે અને કોળી સમાજના કોઈને ટિકિટ આપતી હોય તો પછી એ પણ જોતી હોય છે કોનું વર્ચસ્વ છે વિસ્તારમાં. પરંતુ એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે સમાજ પ્રેમી હોવું અને કટ્ટર હોવું એ બંને અલગ છે. એટલે કે કટ્ટર છબી ના બને, અન્ય સમાજના લોકોને ખોટો સંદેશ ના જાય, એ પણ જરૂરી છે. એ વિશે પણ વિચારવું જોઈએ. ખેર, હવે વાત કરવી છે ભાવનગરના ઊંડવીમાં જે સભા મળી, આહિર સમાજની બેઠક મળી, નેસડા અને ભોળાદની જે બેઠક મળી રાજસ ફાર્મ હાઉસે, અને ત્યાં વાત કરવામાં આવી. ત્યાં પણ સમાજના કુરિવાજ બાબતે વાત કરવામાં આવી, શિક્ષા બાબતે વાત કરવામાં, આહિર સમાજના લોકો કઈ રીતે આગળ વધી શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવી અને આવનાર દિવસમાં
આહિર સમાજનું નેતૃત્વ શું હોઈ શકે, આવનાર દિવસમાં આહિર સમાજ કઈ રીતે સૌરાષ્ટ્રના જે વિસ્તારમાં વધુ વસ્તી ધરાવે છે એ તમામ વિસ્તારમાં કાઠું કાઢી શકે તે માટે ચર્ચા કરવામાં આવી. નરેન્દ્રભાઈ સાંગા ત્યાં હતા અને આ સહિતના આહિર સમાજના અગ્રણીઓ ત્યાં હતા. પરંતુ આના જે દ્રશ્યો વાયરલ થયા, ફોટો વાયરલ થયા ત્યારબાદ એ ચર્ચા છે કે શું આહિર સમાજ આ વખતે ચોંકાવી દેશે. કારણ કે આ પહેલાં પણ એક વાત હતી કે પ્રાઇવેટ જગ્યા પર એક ફાર્મ હાઉસ પર આહિર સમાજના લોકો મળ્યા હતા રાજકોટ બાજુ, અને તેના દ્રશ્યો અને તેની વધુ માહિતી સામે નહોતી આવી, પરંતુ અહીંની માહિતી સામે આવી છે. તમે જુઓ કે સામાજિક બેઠકો થતી રહેતી હોય છે અને સમાજમાં જે હોદ્દેદારો હોય તે બેઠકો બોલાવતા હોય છે, પોતાની વાત મૂકતા હોય છે અને લોકો આમ પણ ભેગા થતા હોય છે. પરંતુ આ સમયે ભેગા થાય એટલે એક ચર્ચા જરૂરથી જાગે. એ સમય વચ્ચે કે જ્યારે સૌરાષ્ટ્રમાં આહિર સમાજથી કોઈ ધારાસભ્ય આવનાર દિવસમાં આવશે કે નહીં એની ચર્ચા હોય. અમરીશભાઈ ડેર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, હવે તેને ટિકિટ મળશે કે નહીં એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. બે તરફ કનુભાઈ કળસરિયા હતા, એ રાજુલા તળાજા પટાળ, આજે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં સીધી રીતે નથી જોડાયા અને છેલ્લે ચૂંટણી લડ્યા ત્યારે પણ હારી ગયા છે. એટલે કે એ 3-4 વિધાનસભામાં શું કરવું, ભાવનગર જિલ્લામાં શું કરવું, કારણ કે આમ તો ભાવનગર જિલ્લાની જ આ બેઠક હતી. ખેર, આવનાર દિવસમાં આપણને એની પણ વધુ માહિતી સામે આવશે, પરંતુ આ બંને સમાચાર અતિ મહત્વના હતા જેના વિશે વાત કરવી જોઈએ ને તે વિશે વાત કરી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપ સમાજના બંધારણ વિશે શું વિચારો છો, કારણ કે આહિર સમાજની બેઠક મળી એમાં પણ એવી વાત હતી. આપણે ત્યાં તમે જુઓ કે સોનું આપવાની વાત છે. ઘણા લોકો ખૂબ સોનું આપે, ઘણા લોકો ખૂબ ઓછું સોનું આપી શકે. એમાં ઘણી વખત ગરીબ લોકો હોય તેને ભોગવવું પડતું હોય છે. આ જ કારણોસર કદાચ હીરાભાઈ આગળ વધે અને એવું સંમેલન થાય તો એ 5 તોલાથી નીચે પણ આવી શકે છે. જ્યારે અમરીશભાઈ ડેરે કહ્યું હતું કે આર્થિક નહીં પરંતુ બૌદ્ધિક રીતે આપણે આગળ વધવાનું છે, વૈચારિક રીતે. એટલે આહિર સમાજ હવે કઈ દિશામાં આગળ વધશે, શું કરશે, વધુ આગળના દિવસમાં આપણને ખબર પડશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો, જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.